દુનિયામાં ઓલમોસ્ટ 8.2 બિલિયન લોકો છે, પરંતુ માત્ર 2 જ પ્રકારના લોકો છે. સમજ્યા ને? 8.2 મિલિયનમાંથી માત્ર 2 જ પ્રકારના લોકો છે. એક હોય છે ટીચર અને એક હોય છે ચીટર. બરાબર? ટીચર જે હતા ને નિસ્વાર્થ હતા. આપણે જે ભણતા ને એમાં એનો કોઈ સ્વાર્થ નહોતો. એ અમુકના એટલા એપ્રિશિએટ કરતા કે ભાઈ બાળકોની જેમ એ આગળ વધે અને આગળ વધીને મા બાપનું નામ રોશન કરે. પછી કદાચ ટીચર યાદ રહે તો આપણે એને યાદ કરીએ ને. ટીચરો નિસ્વાર્થ હતા. ટીચરને કોઈ દિવસ એવું ફીલ ન આવતું કે ભાઈ આ પાછો વળીને બી મને ક્યારેક જવાબ દેવા આવશે. એ એક ટાઈમ હતો 80s કે 90sના જેટલા બી સ્ટુડન્ટ્સ હોય ને એ હજી બી વેલ કનેક્ટેડ છે, અને નહીં હોય તો કનેક્ટેડ થવું જોઈએ, કારણ કે એ ટીચરો બધા નિસ્વાર્થ હતા, જેની મદદથી આપણે આ ટેકનોલોજીની સાથે કનેક્ટેડ છીએ, સાંભળી શકીએ છીએ, ફીલ કરી શકીએ છીએ. આપણા એજ્યુકેશનની સાથે આપણી એક્સપર્ટીઝને ક્યાંક ને ક્યાંક વણીને કોઈ પણ જગ્યાએ આપણે એનું લેવરેજ લઈ છીએ. એના માટે આપણા શિક્ષકોએ આપેલું જ્ઞાન એ બેસ્ટ હતું. અને હવે વાત કરવી છે મારે ચીટરની. ચીટર એટલે કે દુનિયાની અંદર નાના મોટા કાંઈ પણ ધોખાધડી થઈ હોય, ધંધામાં નુકસાની થઈ હોય, નાનું મોટું કંઈ પણ ખોટું થાય, એ પછી તમારું ઘર હોય, શરૂઆત ઘરથી થાય, પછી તમારો સમાજ આવે, પછી તમારો બિઝનેસ આવે, પછી તમારા ફ્રેન્ડ્સ આવે, પછી તમારું કોઈ પણ એક ગ્રુપ આવે, સ્ટુડન્ટ્સ ગ્રુપ આવે, કોઈ પણ જાતનું. પરંતુ આવા બધા બનાવોમાંથી આપણે બહાર નીકળવાનું હોય. 2 વસ્તુને એટલે હું આજે ક્લાસિફાઈડ કરું છું કે એક હતા ટીચર અને એક હતા ચીટર. બંને છે ને એ કાંઈક ને કાંઈક શીખવીને જાય છે. એ ચક્કર અને મડમ જેવું છે. આ એક એવું પાસું છે ને કે તમારે કોઈ પણ ભાષામાં તમારા જીવનને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરી લેવું પડે. એ પછી ટીચરનો ફેસ સાથે કનેક્ટ થાવ, શીખીને આગળ વધો, ભૂલ ના કરો અને એ ટાઈપના જ્ઞાનને લેવરેજ લ્યો. અને બીજું કે તમારા નાના મોટા કાંઈ પણ જીવનમાં ચીટિંગ થયું હોય તો એમાંથી બી કંઈક શીખો, કારણ કે આજે દુનિયા પૂરી થઈ જતી નથી. એટલે કે કાંઈ પણ નાનું મોટું ભૂલ થાય, ઠેસ આવે, અડચણો આવે, ત્યાંથી તમારે મૂવ ઓન જ થવાનું છે. એટલે ચક્કર અને મડમ છે, આ દુનિયાના 2 જ પાસા છે, 2 જ વ્યક્તિ છે કે જે તમને કંઈક ને કંઈક શીખવીને જાય છે, એની ગેરંટી આપે છે. એક ટીચર અને એક ચીટર.